ક્યારેક વાર જવું એ તો મનમાં આશા રાખે છે કે દવા એવી આવશે ને બેસી જશે તાર ના પાછું રાતે બહુ દુઃખ પડે ને તાર એવું છે ને આ મરવાનું તે છે સહી કર્યા વગર નથી લઈ જતા. આ ઇન્કમટેક્સ વાળા દરેક વાતમાં સહી પહેરી કરાવડાવે છે. એવા મરવામાં યમરાજા સહી પહેરી કરાવડાવે ત્યાર પછી લઈ જાય, નહીં તો લઈ જાય. તમે સહી કરી આલો તો તમારે સહી ન કરો તો પડે. હે સહી ન કરે તો મોત નહીં રહે. સહી ના કરે તો મોત નહીં આવે. મોત ના આવે. સહી ના કરે મોત ના આવે. સહી કરી આપે. કરી આલતા છે ને આકસ્મિક મૃત્યુમાં નહીં હોય. હે એક્સિડન્ટ થી જે મરી જાય, હે એક્સિડન્ટ થી જે મરી જાય એ તો ક્યાંથી સહી કરે? એ સહી કરેલી. સહી કર્યા વગર તો કોઈ ઉઠાવે જ નહીં. એને અધિકાર જ નથી ને. તમારે તમારી માલકીનું તમને બીજા કોણ હાથ દખલ કેવી કરી શકે? બધું માલકી તમારી માલકી, બીજા કોઈ દખલ હોય ને એમાં. તમારી સહી થઈ તો પછી તમારું ના ચાલે. આ ભાવમાં સહી કરેલી કે આગલા ભાવમાં સહી કરેલી હોય? આ ભાવમાં સહી કરેલી કે ગયા ભાવમાં? આ ભાવમાં સહી કરી આપી. ગયા ભાવ તો એના યોજના રૂપે હોય, પણ રૂપકમાં આ ભાવમાં જ આવ્યું હોય. તમારા રાવજીભાઈ ને અમારા મામા દીકરા રાવજીભાઈ સુઈ ગયા હતા એક દાડો. પછી બા અંદર થી બોલ્યા, એ ભગવાન હવે તો છૂટાય તો સારું કે છે. એટલે મેં રાવજીભાઈ કહ્યું, મેં જો આ સહી કરી આપી. કારણ કે દુઃખ થાય ને ભાઈ તાર માણસ તરફ મનમાં ભાવ કરી નાખે. સહી કરી આપે કે ના કરી આપે? ના કરી આપે. કરી આપે? બેભાનમાં કરી આપે. એટલે સહી કરી આપતો નથી, છૂટાય તો સારું એવું બોલી જાય. પછી બીજા હવામાં આપડે બીજા હવામાં પૂછીએ કે તમારે અહીંથી જવાનો વિચાર થયો છે? ના બા મારું શરીર સારું છે. જન્મીને તરત મરી જાય છે તેનું શું? જન્મીને તરત મરી જાય છે એ બધાના ભાવ તો અંદર થઈ જ જાય. કેવી રીતના થઈ એનો હિસાબ થઈ જ જાય. હિસાબ થયા કશું આ મરણ ના આવે, કશું ના આવે ને. વાંચીને તો કશું આવતું નથી. બધા ઇન્સિડન્ટ છે, એક્સિડન્ટ હોતો નથી. એક્સિડન્ટ જગત ની ભાષામાં એક્સિડન્ટ છે, બાકી બધા ઇન્સિડન્ટ જ છે. હાર્ટ એટેક વાળે ને બહુ દુખાવ છૂટી જશે આ છૂટા તો સારું હતી એવું સહેજ ભાવ થઈ જાય. અને પછી મને શાંત પડ્યું, ડાક્ટર મને મટાડ્યું. હા ડાક્ટર એમાં આપણે સહી કરી કે ના એ મરણ નો તો વિચારતો જ નથી. આ તો અમદાવાદ જવું છે એવું નક્કી કરે છે કે મારે કાલે જવું છે, કે મારે જાત્રા 4 મહિના પછી જવું છે એવું નક્કી કરે. પણ આમાં તો નક્કી જ નહીં કરતો. એનો વિચાર આવે ને તો મોડવાર કરી નાખે. ના એવું કશું નહીં, એ તો ખાલી વિચાર આવે છે. મારું શરીર બધું 50 વર્ષ જીવે એવું છે. બાકી નિષ્પક્ષપાતી હોય બધું ખબર પડી જાય. નિષ્પક્ષપાત હોય ને બધું ખબર કરતા હોય આપડે ના ખબર. બિસ્તરા પોટલા બધા ના ખબર પડે કે બસ્તા પોટલા બધા તોય તને ખબર નહીં પડતી. ભાઈ બિસ્તરા પોટલા બધા તો હોય તે દેખાય એવું આપણને, તોય જોઈએ નહીં તો આપડી ભૂલ છે ને. અને કેટલાક માણસો છે તે એવા હતા સરળ કર્મી, તે કહેતા હતા ખરા કે મારે 5 દાડા 11 દાડે મારું છુટકારો છે કે તે પ્રમાણે બનતું તો ખરું. બીજા માટે કે જુદા કાયદા છે, કાયદા એ છે અને મોહ છે. મરતી વખતે ઘરના માણસ કે છે તમે મંત્ર બોલો તોય ના બોલે. કાકા મંત્ર બોલો ને, તાર કાકા શું કે અક્કલ વગર એટલે હવે અક્કલ નો કોથળો હોય. બજાર વેચવા જે 4 ના આપે કોઈ, આ કોથળા વેચવા જે કઈ આપે 4 ના, પેલા ને અક્કલ જુએ છોકરાની. છોકરો શું કે બાપુજી મંત્ર બોલો કઈ કે નૌકાર મંત્ર બોલો, બીજા મંત્ર બોલો. આખું દક્કલ નથી બારગામ જવાનું જાતા ભય નહીં લાગતો. એના મનમાં હું પાછો આવ્યો, પાછો તો આવ્યો ના આવ્યો, નહીં તો ના આવ્યા. જાત્રા ગયો પાછો આવે તો આવે, ના આવે ખરું ને. પણ એના મનમાં એમ કે હું આવીશ પાછો. કેવી છૂટી જતી ગઈ, મારી ઈચ્છા નથી.
કારણ કે છોડવાનો નથી. કાયદા એવા સરસ છે કે એ કાયદો કશે કોઈને છોડે નહીં. એટલા બધા કાયદા છે. એથી કોઈને દયા આવે એવું છે નહીં. માટે અમતા વગર તમે દયા શું માગો છો? એ ભગવાન બચાવે બચાવે છે. ભગવાન બચારા હતા નહીં. જન્મ લીધો ને તે બધા ભગવાન બચારા હતા. એ કૃષ્ણ ભગવાન સાથે પગ ઉપર પગ ચડાયા આમ અને હુતા છે. પગ ને આમ જોયો પેલાને એવું લાગ્યું કે આ કોઈ હરણું બરણું લાગે છે. આમ પગ લાગ્યો ને હરણું જેવું લાગ્યું. પેલા માર્યું તીર. કોઈને છોડે નહીં. કારણ કે આ સ્વરૂપ નથી આપણું. આપણા સ્વરૂપમાં કોઈ નામ ના દે. જો તમે શુદ્ધાત્મા કોઈ નામ દે. પરમાત્મા જ છો. અહીં કોઈના સસરા થવું હોય તો મુશ્કેલી. સસરા થયા છે ને તમે? અહીંયા સસરા થયા છે ને?